ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતનો ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તે રીતે 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઉમરપાડા તાલુકાના ઉમરગોટના સંપર્ક તૂટી ગયા છે, તો આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે। સુરત જિલ્લાનો ઉમરપાડા ખાતે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ડૂબી ગયા છે, તો અનેક ગામોના સંપર્ક પણ તૂટી ગયા છે। ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગડુદેશ્વર 5.5 ઇંચ ભરાઈ ગયું છે। સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતુર બની છે। ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામના સંપર્ક પણ તૂટ્યા છે, તો સીધો સંપર્ક તૂટી ગયું છે। વરસેલા ભારે વરસાદને લીધે તંત્ર દોડતું થયું છે। ચિતલદા ગામેથી વહેતી વીરા નદી બે કાંઠે વહી રહી છે। છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે। ચિતલદા ગામેથી અન્ય ગામના જ ફળિયાને જોડાતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। નદીમાં પાણીની આવક થતાં રસ્તા અને પાણી ફરી વળ્યા છે। ઉમરપાડાથી ઉમરગેટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે, તો ખાડી છલકતા પાણી ફરી વળ્યા હતા। ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક પણ કપાયો છે। ભારે વરસાદને કારણે 11 જેટલા મુખ્ય માર્ગો બંધ થઈ જતા અનેક ગામોમાં જવા માટેનો રસ્તો પણ બંધ થતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। હવે હવામાન ખાતાની આગાહી મુજબ જ્યારે ભારે વરસાદની આગાહી હતી તો અમારે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો હતો। આજે હું સવારથી 4:30 વાગ્યાથી અહીંયા હાજર છું અને 4 થી 6 દરમિયાન 45 mm, 6 થી 8 દરમિયાન 100 mm, એવી જ રીતના 8 થી 10 દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગણાય। એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે। ખાસ કરીને ત્યાં 4 સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ 4 સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા PSI સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે। હાલને તબક્કે અહીં વરસાદ બંધ પડી ગયો છે અને પાણી ઓસરી રહ્યા છે। અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વધુ પ્રમાણમાં વરસાદ આવે તો તાત્કાલિક પાણી પછી વહી જતું હોય છે અને રોડો ખુલ્લા થઈ જતા હોય છે। અને હવે અમારા અમે માંડવીથી એક NDRF ટીમ છેલ્લા કલેક્ટર ઓફિસ સુરતના એક ડિઝાસ્ટર મામલતદાર મેડમ જોડે ચર્ચા થવા મુજબ એક ટીમ પણ મેળવી રહ્યા છે, જેથી આગામી 5 દિવસોમાં વધુ વરસાદ રહે તો કોઈક રસ્તા ઉપર પાણીના ભરાવાના કારણે અથવા ક્રોસવેના કારણે કોઈક માણસો પાણીમાં ઘસડાઈ ન જાય અને જાનહાનિ થાય એ પૂરતી તકેદારીના પગલાં લીધા છે અને અમે બીજા વધારાના આજે કંટ્રોલ રૂમમાં માણસો મૂકવા માટે TDO સાહેબના સંકલનમાં રહીને કાર્યવાહી કરી રહ્યા છે। સર વરસાદથી કેટલા રસ્તા પ્રભાવિત થયા? મારા પછી મળેલા 4 રસ્તાઓ પ્રભાવિત થયા છે અને એ રસ્તાઓ આજે ખુલ્લા થઈ ગયા છે। એના રિપોર્ટ પર મેળવી લીધા છે ફોટા સહિત। સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચેરાપુંજી ગણાતો જે ઉમરપાડા છે એ ઉમરપાડાની અંદર દર વર્ષે 10 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે, ત્યારે આજે વહેલી સવારથી જ ઉમરપાડાના તાલુકાના વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વીરા નદી છે એ વીરા નદી બે કાંઠે વહી રહી છે અને ઓવરફ્લો થતાં ગોંડલિયા ગામ નજીકથી એક જે લો લેવલ બ્રિજ છે એ લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા। આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેને લઈને આ વિસ્તારની અંદર જે નાના મોટા જે ચેક ડેમો આવેલા છે એ ચેક ડેમો ઉભરાઈ ઉઠ્યા છે। ખેતરારી કોટરડીઓમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ લો લેવલનો જે બ્રિજ છે વરસાદ બંધ થતાં હાલમાં તો પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ જે રીતના વરસાદ વરસી ગયો હતો જેને લઈને
આ વિસ્તારની અંદર તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેનું સર્વે કરવાની પણ કામગીરી હાથ ધરાઈ રહી છે। ત્યારે હાલમાં હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની